નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ 20મા હપ્તા વિશેની વાત કરીશું. અને 20મા હપ્તા માટે એક મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. તે કયું એલર્ટ છે આપવામાં આવ્યું છે તેના વિશેની વાત કરીશું. અને 20મો હપ્તો જારી, 20મો હપ્તો છે તે જારી થઈ જવા રહ્યો છે. અને કૃષિ મંત્રાલયનું મોટું એક નિવેદન આપવામાં આવ્યું છે, એલર્ટ આપવામાં આવ્યું છે. શું એલર્ટ આપવામાં આવ્યું તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું. અને પીએમ કિસાન યોજના શું છે તેના વિશેની વાત કરીશું. અને પીએમ કિસાન યોજનાની અરજી કઈ રીતની કરવી તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો તમારે પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો કમેન્ટમાં બતાવજો. અને આ વિડીયો અંત સુધી જોજો. આપણે આ બધી માહિતી આ વિડીયોમાં આપણે દર્શાવવાના છીએ. તો વાત કરીએ. પીએમ કિસાન યોજના 20મા હપ્તા અંગે ચેતવણી આપી છે. પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં આવી શકે છે. સત્તાવાર તારીખની જાહેરાત પહેલાં હવે કૃષિ મંત્રાલયે પીએમ કિસાન 20મા હપ્તા અંગે એક મોટી ચેતવણી જારી કરી છે. જે 20મો હપ્તો છે ટૂંક સમયમાં જારી થઈ જવા રહ્યો છે. અને જે કૃષિ મંત્રાલય જે છે તે 20મા હપ્તા અંગે એક મોટી ચેતવણી આપી છે. તે કઈ ચેતવણી છે આ વિડીયોમાં આપણે આગળ જાણીએ. વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર 4 મહિને બહાર પાડવામાં આવતી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો હજી સુધી આવ્યો નથી. જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જે ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે, તે હજી 20મો હપ્તો હજી સુધી આવ્યો નથી. જ્યારે સમયપત્રક મુજબ તે જૂન 2025માં બહાર પાડવામાં આવવાનો હતો. જે આ સમયપત્રક પ્રમાણે જે 4 મહિને આપવામાં આવે છે, જે જૂન મહિના 2025 બહાર પાડવામાં આવવાનો હતો. પરંતુ આ સરકારી યોજના 20મા હપ્તાની સત્તાવાર તારીખ હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં પીએમ નરેન્દ્ર મોદી દેશભરના 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન 20મા હપ્તાની 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જે હવે એવી અપેક્ષા આપવામાં આવી રહી છે ટૂંક સમયમાં જે દેશભરના 9.8 કરોડ જે ખેડૂત છે તેના ખાતામાં 20મા હપ્તા 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં સત્તાવાર તારીખની જાહેરાત પહેલાં કૃષિ મંત્રાલયે પીએમ કિસાન અંગે એક ચેતવણી આપવામાં આવી છે. જે તારીખ જાહેર કરતા પહેલાં કૃષિ મંત્રાલયે એક કિસાન સન્માન નિધિ અંગે એક જાહેર ચેતવણી કરવામાં આવી છે. તે કઈ ચેતવણી છે તે જાણીએ. કૃષિ મંત્રાલયે શું કહ્યું. કૃષિ મંત્રાલય હેઠળ આવતા પીએમ કિસાન સન્માન નિધિ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ શુક્રવાર એટલે કે 18 જુલાઈએ એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂત ભાઈઓ અને બહેનો પીએમ કિસાન નામે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવધાન રહો. જે કૃષિ મંત્રાલય જે છે તેને ટ્વિટર પર 18 તારીખે એક શુક્રવારે એક પોસ્ટ કરી હતી. તેમાં ખેડૂત ભાઈઓ અને બહેનોને કિસાન જે સન્માન નિધિ ઓફિશિયલ વેબસાઇટ છે તેની માહિતી સાચી હશે અને ખોટી માહિતી ફેલાવતા માહિતીથી સાવધાન રહો. અને ફક્ત જે આ pm-kisan.government.in જે વેબસાઇટ છે તેના પર અથવા પીએમ કિસાન ઓફિશિયલ પર વિશ્વાસ કરવો. જે આ બે વેબસાઇટ છે pm-kisan.government.in અને પીએમ કિસાન જે ઓફિશિયલ છે તેના પર જ વિશ્વાસ કરવો અને ખોટી અફવાઓથી દૂર રહો. નકલી લિંક્સ, કોલ અને સંદેશોથી દૂર રહો. નકલી લિંક આવે તો પણ તમારે ટચ નહીં કરવાની, લિંક ખોલવાની નહીં, અને કોલ્સ આવે તો પણ નહીં ઉપાડવાનો, અને સંદેશોથી દૂર રહેવો. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના શું છે. આ ભારત સરકારની એક યોજના છે. આ યોજના હેઠળ ખૂબ ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે ખેડૂતોને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે 4 મહિનાના અંતરાલે 3 હપ્તા આપવામાં આવે છે, તેમ વર્ષના 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના હેઠળ દર 4 મહિને 3 હપ્તા આપવામાં આવે છે. 2,000 રૂપિયાના રકમ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચામાં મદદ કરવાનો અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના માટે અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમારે ગૂગલ પર જઈ અને pm-kisan.government.in પર જવાનું છે. પછી ન્યૂ ફાર્મર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. પછી તમારી વ્યક્તિગત વિગતો ભરવાની છે. વ્યક્તિગત વિગતો ભરી પછી તમારે બેંક ખાતાની વિગત ભરવાની છે. બેંક ખાતાની વિગત ભર્યા પછી તમારે જમીનનો રેકોર્ડ સબમિટ કરવાનો રહેશે. જમીનનો રેકોર્ડ સબમિટ થઈ જાય પછી તમારે રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરી અને તેના પર ઓટીપી વડે તમારે ચકાસણી કરવાની, એટલે કે તમારે પીએમ કિસાન યોજનાની અરજી
થઈ ગઈ છે, ન્યૂ ફાર્મર રજિસ્ટર બની ગયું છે. તો મિત્રો ખેડૂત ભાઈઓ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.